સિદ્ધપુર બ્રહ્માકુમારીઝમાં રક્તદાન શિબિર યોજાઈ 58 યુનિટ રક્ત એકત્રિત. દાદી પ્રકાશમણીજીની પુણ્યતિથિએ વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 25 ઓગસ્ટને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીઝ અને તેનો સમાજ સેવા પ્રભાગ રાષ્ટ્રીય સ્તરે રક્તદાન મહાદાન અભિયાન ચલાવી રહ્યો છે. 22મી 25 ઓગસ્ટ દરમિયાન ભારત અને નેપાળમાં સંસ્થાના 500 જેટલા સેવા કેન્દ્રો પર રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. સિદ્ધપુર બ્રહ્માકુમારીઝ ખાતે 24 ઓગસ્ટના રોજ સિદ્ધપુર તાલુકા રેડ ક્રોસ સોસાયટી અને સિદ્ધપુર જનરલ હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી શિબિર યોજાયો હતો. શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને 58 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. તમામ રક્તદાતાઓને આભાર ભેટ સાથે ચા નાસ્તો આપવામાં આવ્યો હતો. આ અભિયાનને સફળ બનાવવા બ્રહ્માકુમારીઝ વિદ્યાલયના નિપાબેન અને બિંદુબેન સહિત જનરલ હોસ્પિટલ બ્લડ બેંકના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના મુખ્ય સંચાલિકા બીકે વિજયાદીદી, રેડક્રોસ સોસાયટીના પ્રમુખ પ્રવીણ મોદી, અધ્યક્ષ ડો. નિશિતભાઈ, મંત્રી સુરેશભાઈ પંચાલ, પૂર્વ નગરપાલિકા અધ્યક્ષા ડો. સુશીલાબેન પટેલ, પ્રોજેક્ટ ચેરમેન દિલીપભાઈ પુરોહિત, રોગી કલ્યાણ સમિતિના મેમ્બર ભરત મોદી, ઉદ્યોગપતિ કિરણભાઈ પટેલ અને યોગાંજલિ વિદ્યાલયના આસિસ્ટન્ટ મેનેજર જિજ્ઞાબેન દવે ઉપસ્થિત રહ્યા હતા.